ગઈકાલે અમેરિકાથી 104 ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ 104 ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હતા. આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના વતની છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ વાનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. તેઓ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર પોતાના મોઢા છુપાવી રહ્યા હતા. આ સાથે જ પોલીસે હજુ આ લોકોમાંથી કોઈની પણ પૂછપરછ કરી નથી. પોલીસ દ્વારા તેમને વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે આ મામલે મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. મહેસાણાના વિજાપુરના ધારાસભ્યએ પણ હવે ભારતીયોના ડિપોર્ટેશન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા એ 21મી સદીનો એક આધુનિક દેશ છે. અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર આવે છે. પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારત દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપ્યો. ભારતની સરખામણીમાં અન્ય દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આટલો બધો આપ્યો નથી. ભારતના લોકો ત્યાં જઈને નિષ્ઠાથી કામ કરે છે. ભારતના લોકોમાં ત્યાં કોઈ ન્યુસન્સ પણ ફેલાવતું નથી. દોસ્તો, હવે જોવા જઈએ તો ધારાસભ્ય CJ ચાવડાની વાત એકવાર વિચારવા જેવી તો છે જ. અમેરિકાના વિકાસ માટે રાત દિવસ મહેનત કરનારા દેશ હોય તો એમાંથી સૌથી પ્રથમ છે ભારત. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની ડેમોક્રેટિક પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે. આ જ ટ્રમ્પ પાર્ટીએ પહેલી ટર્મમાં આવો કોઈ મુદ્દો નહોતો ઉઠાવ્યો. ગેરકાયદે આવેલા લોકોને આપણે પણ આવી રીતે કાઢી મૂકતા નથી. ગેરકાયદે પ્રવેશવા ડિંગુચા અને માણેકપુરમાં એક આખું ફેમિલી બરબાદ થઈ ગયું. આવા કિસ્સાઓને આપણે અકસ્માતમાં ગણીએ છીએ. આપણી ભારતીય વિચારધારા એવી હોય છે કે અકસ્માતમાં મોત જ્યાં લખાયું હોય ત્યાં થાય છે. આ રીતે જતા લોકોએ ઉતાવળ કરવી ના જોઈએ. થોડા સમય વિતાવ્યા બાદ લીગલી થવું જોઈએ. ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જેથી લોકો ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે ડોલર અને રૂપિયો લગભગ એક સમાન હતો, પણ સમય જતા જતા રૂપિયો નીચે જતા લોકો વધુ કમાવવા આવી આંધળી દોટ લગાવી રહ્યા છે. આશા રાખીએ ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બને, દેશના યુવાધનને નોકરીઓની વધુ સારી, વધુ ઉજ્જવળ તકો મળે, જેથી દેશના કોઈ પણ નાગરિકને દેશ મૂકવાની નોબત ક્યારેય ના આવે. ખાસ કરીને દરેક લોકશાહી દેશ અને બીજા દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય નિયમો કામ કરતા હોય. આપણે પણ ભારતમાં પણ જે ઘૂસણખોરી લોકો હોય એને દેશ નિકાલ કરવા માટેની પ્રવૃત્તિ હાથ ધરતા હોઈએ છીએ. પરંતુ આપ જોઈ શકો છો કે લોકશાહી દેશમાંથી એમ ગેરકાયદેસર લોકો આવેલા લોકોને પણ કાયદાનું આંતરરાષ્ટ્રીય રક્ષણ હોય છે. એને રેફ્યુજી તરીકે ઓળખવામાં આવે છે ને એને પૂરતી સગવડો પણ આપવી પડે છે. અને કાયદાની જે પ્રક્રિયા છે એ પસાર કર્યા પછી થઈ શકે. એકાદ બે કિસ્સામાં, અમુક કિસ્સામાં પણ આ બધા જ લોકોને એક જ લાકડીએ હાંકીને પોતપોતાના દેશમાં પરત મૂકવા એ લોકશાહી દેશોમાં અને આંતરરાષ્ટ્રીય નિયમો જોતા બહુ મુશ્કેલ હોય છે. એટલે ચૂંટણીના એજન્ડામાં એમને ઉપયોગ કર્યો કે અમે આવું કરશું ને મત મેળવવા માટે દરેક પક્ષો કરતા હોય છે. એનો એક ભાગ હતો. પરંતુ મને એમ લાગે છે કે ભલે લિસ્ટ બનાવશે, એ વાત કરશે, પરંતુ એક એક વ્યક્તિને દેશ નિકાલ કરવા માટે ત્યાંની લોકશાહી દેશોમાં કોર્ટ હોય છે અને કોર્ટનું પણ રક્ષણ હોય છે. માનવ અધિકારોનું રક્ષણ હોય છે. એટલે અનેક કાયદાઓની સાથે બીજા અનેક કાયદાઓ ક્રોસ થતા હોય છે. એટલે એના અનુસંધાને એકી સાથે હજારોની સંખ્યામાં પોતપોતાના દેશમાં પરત મોકલવા બહુ અશક્ય છે. અત્યારે જે નાણાકીય પરિસ્થિતિમાં જે ભારતના રૂપિયાની સરખામણીમાં ડોલર, પાઉન્ડ, અમેરિકન અને કેનેડિયન ડોલર આ બધાની જે કિંમત છે એમાં રૂપિયા કરતાં ઘણી બધી વધારે છે. કારણ કે એક ડોલરના 85 રૂપિયા છે, એક પાઉન્ડના 100 રૂપિયા છે. આમ આંતરરાષ્ટ્રીય જે બજાર છે એમાં હુંડિયામણમાં એની કિંમત વધારે છે. એટલે જે ભણેલા ગણેલા દીકરાઓ અમેરિકા જાય અને ત્યાં ભણવાની સાથે સાથે જોબ પણ કરી શકે છે. તો એ જોબમાં 2-4 કલાક કામ કરે અને પછી ધીમે ધીમે ભણવાની સાથે કામ કરીને ત્યાં સેટ થાય છે અને પછી ત્યાં એ લોકો નોકરી ધંધાએ લાગી જતા હોય છે. અને બધા જ લોકો પોતાની પ્રગતિ માટે દેશ વિદેશ હવે સીમાડા રહ્યા નથી. આંતરરાષ્ટ્રીય બજારો બધાને ખબર છે. બધા જ દેશોમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે નાણાકીય અને શું રોજગારની પરિસ્થિતિ છે જાણે છે. અને એક છે કે એ સમય
ભારત દેશનો પણ આગામી 10 વર્ષમાં આવવાનો છે અને હું તો ચોક્કસપણે પહેલેથી માનું છું કે એક સમય એવો પણ આવશે કે લોકો પરદેશમાંથી આજે ઘણા બધા દેશોમાંથી ભારતમાં આવે છે પણ અમેરિકામાંથી પણ લોકો ભારતમાં આવશે એ દિવસો બહુ દૂર નથી. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.